કંપની દ્વારા વરસાદી પાણીનો કુદરતી વહેણ ખુલ્લું ન કરાય તો લાખા પરના ખેડૂતો દ્વારા ઉગ્ર લડત કરવાની ચીમકી ઉચ્ચારાઈ। મિત્રો, મુંદ્રા પંથકની અંદર જ્યારથી કંપનીઓ આવી ત્યારથી કંપનીઓનો છે તે આપણે કહી શકીએ કે અન્યાય વધતો રહ્યો છે। ખેડૂતો સાથે અન્યાય કરતી હોય કંપની, આમ નાગરિકો સાથે, યુવાનો સાથે। તો મિત્રો, આ આપણે જોઈ રહ્યા છીએ લાખાપર, એ મુંદ્રા તાલુકાનું વિકસિત ગામ, અને આ ગામની અંદર મોટા ભાગે ખેડૂતો ખેતી કરતા હોય છે। તો આ પાછળ આપણે જે કંપની જોઈ રહ્યા છીએ એવી અનેક કંપનીઓ મુંદ્રા શહેરની આજુબાજુ આવેલી છે। મોટા ભાગે ગામડાઓને જ આ કંપનીઓ દ્વારા નુકસાન થતું હોય છે। તો લાખાપરમાં જે કંપની આવેલી છે એ ગામના ખેડૂત અગ્રણી, એમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે। આજુબાજુના ઘણા બધા ખેડૂતોને પણ એમાં નુકસાન થઈ રહ્યું છે। તો કોઈ અવાજ ઉપાડવા તૈયાર નથી। તો એક યુવા ખેડૂત એ આપણી સામે આવ્યા છે, એની સાથે મુલાકાત કરીએ। આપનો પરિચય આપશો? મારું નામ બેદા અનિલ ગાંગજી, રહેવાસી ગામ લાખાપુર। શું પાછળ જે કંપની આવેલી છે એનું નામ અને શું ફરિયાદ છે? એ કંપનીનું નામ છે એવરેસ્ટ કેન્ટો સિલિન્ડર પ્રાઇવેટ લિમિટેડ। એ સમજો અડધી લાખાપુરમાં છે ને અડધી રતાડિયા પંચાયતમાં આવે છે। તો આ કંપનીને મંજૂરી કેમ મળી જાય છે? અન્યાય થતો હોય, આટલો બધો પ્રદૂષણો ફેલાવતી હોય, કોઈ પણ જાતના કાયદાનો પાલન ન થતો હોય, એને મંજૂરી કેમ આપી દે છે? એ તો મિલીભગત થી થતું હોય સાહેબ। એટલે અમે આજે હું 2.5 મહિનાથી દોડું છું, કોઈ સાંભળવા તૈયાર નથી। મારો પ્રશ્ન આવ્યો છે, મારી બાજુમાં જમીન આવેલી વાવા માટે મેં લીધેલી છે। આ કંપની વાળાએ નાલી ખોદીને એમનું પાણી મારે જમીન પાસે લાવીને મૂકી બંધ કરી દીધું છે। તો હવે મારે નુકસાન થશે, તે મારી જવાબદારી કોની? તો આની ક્યાં ક્યાં રજૂઆત કરી છે? કઈ કઈ કચેરીઓમાં રજૂઆતો કરી છે? મેં મામલતદાર શ્રી મુંદ્રાને દીધી છે, તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં આપેલી છે, સરપંચ શ્રી રૂબરૂ અહીંયા સ્થળ ઉપર નિરીક્ષણ કરીને ગયા છે, તાલુકા ગ્રામ પંચાયતમાં બી મેં આપેલી છે। તો અહીંયાના જે ટીડીઓ છે, મામલતદાર છે, પછી તાલુકા પંચાયતના પ્રમુખ છે, પ્રાંત અધિકારી બધા એક્ટિવ છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે। તો તમને શું લાગે છે, તમારા પ્રશ્નને વાચા મળશે? મને લાગતું નથી। અધિકારીઓ ઓફિસની બહાર નીકળતા જ નથી, કોઈનું નાના માણસનો તો કોઈ સાંભળતું જ નથી। હું રૂબરૂ મામલતદાર આજે લગભગ 7-8 દિવસ થઈ ગયા હું મળી આવ્યો છું, હજી સુધી કોઈ રિપ્લાય નો આવ્યો નથી। તો હવે આ કંપની દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે, હવે આગળની શું તમારી લડત રહેશે? મારે હવે હું વિચારું છું, જો 8-10 દિવસમાં આવું પગ નહીં ભરાત, મારે હાઈકોર્ટમાં એક અરજી કરવી પડશે। જો એનો ન્યાય નહીં મળે તો મારે આત્મવિલોપન કરવા સિવાય કોઈ છૂટકો જ નથી। કંપની સામે ને સરકારી અધિકારીઓ સામે હાઈકોર્ટમાં જશો? આ છેલ્લો દરવાજો ઈ જ છે, કારણ કે અહીંયા લોકલ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી, તો મારે આપણે નાનો માણસ ક્યાં જશે? તો ચોક્કસ હું આ ઇન્ટરવ્યુ અત્યારે જોતા હશે આપણા પ્રાંત અધિકારી, એ સાહેબ બહુ એક્ટિવ છે, ચેતન સાહેબ, પછી મામલતદાર, પછી ટીડીઓ, આ કચેરીમાં જે અધિકારીઓ બેઠા છે, ચોક્કસ આવા જે ખેડૂતોના અરજદારોના જે પ્રશ્નો હોય છે એને વાચા આપતા હોય છે। અને ખાસ તો તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા એ પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર હોય છે। હમણાં તો એમણે પોતાની કચેરીમાં અરજદારોને હાલાકી ન થાય તે માટે સારી એવી પાણીની છાસની ને વ્યવસ્થા ઊભી કરી છે। ત્યારે આવા અરજદાર જો એમને આ પ્રશ્નો લઈને જાય તો ચોક્કસ ન્યાય આપશે। શું લાગે છે? આપે તો અમે એમનો આભાર માનશું, કારણ કે નાના માણસને કોઈ અવાજ નથી ઉપાડતો, આવા માણસો જેમ બાપુ ઉપાડતા હોય તો સારી વાત છે। ના, ચોક્કસ ન્યાય અપાવશે, મને વિશ્વાસ છે બાપુ ઉપર કે આ જે ખેડૂત અગ્રણી છે, યુવાન, એમને ન્યાય મળશે જ। આપે ખૂબ ખૂબ આભાર, એમનો સન્માન કરશું જાહેરમાં 100% અધિકારીઓનો ને આપણે અહીંયા સ્થળ ઉપર લઈને અહીંયા આવે ને ભલે આપણે એનું સન્માન કરીએ। ચોક્કસ। તો હવે આ ઇન્ટરવ્યુ જોતા હશે અધિકારીઓ, સરકારી અને જે ચૂંટાયેલા જે ભાજપના જે આપણે કહીએ નેતાઓ, ચોક્કસ આ વિષય ઉપર ધ્યાન લેશે અને આ પ્રશ્નોનો ઉકેલ આવશે એવી એવો આપણે આશા। હું તો એમ કહેવા માંગુ છું કે ભાઈ મારું જ નહીં સાંભળો, તમે સ્થળ ઉપર નિરીક્ષણ કરો। હું ખોટો હું તો મારા ઉપર ભલે એક્શન લેવામાં આવે, પેલા અહીંયા આવીને પેલા નિરીક્ષણ તો કરો શું વસ્તુ છે। ચૂંટણી આવે ત્યારે બધા આપણી પાસે વોટ લેવા આવે, અને આપણે આ વિસ્તાર વધારે પડતો કયા પક્ષને વોટ આપતો હોય છે? 100% ભાજપનો અમારો વિસ્તાર છે।
ચૂંટણી આવે ત્યારે આપણે એમને ખાતરી આપીએ કે હા, અમે તમને વોટ 100%. આપશું ને ત્યારે કહેતા પણ હોય અમે તમારા પ્રશ્નોને વાચા આપશું. હવે આ પ્રશ્ન જે આપણો એક છે સામાન્ય પ્રશ્ન છે મામૂલી પ્રશ્ન છે. કંપની માટે આ કાંઈ મોટું કાંઈ છે જ નહીં. હું એમ નથી કહેતો મને જ આપી દો. એ ખાલી એને પાણીનો નિકાલ કરવાનો છે ખાલી ફક્ત. એને 2.5 મહિનાથી હું રજૂઆત કરું છું, આજીજી કરું છું કે સાહેબ મારું આ પ્રશ્ન છે, મને નુકસાન થશે. હું આજે વ્યાજે પૈસા લઈને ખેતી કરું છું, ક્યાં જઈશ? આવા પ્રશ્નો કેટલા છે? એક તમારો છે કે બીજા ખેડૂતો? આજે લાખ પર પાટિયાથી કરીને બધા અહીંયા સુધી પાણી શેઠ અહીંયા સુધી અટકી જશે તો બધા ખેડૂતોને નુકસાન થવાનું છે. આજે કોઈની પાસે ટાઈમ નથી. કોઈક કહે છે હું અહીંયા ગયો છું, કોઈક કહે છે હું અહીંયા ગયો છું. તારે દોડવું કોના પાછળ? PGVSL કચેરીમાં કંપની જે છે આ પાછળ એના વિરુદ્ધમાં ફરિયાદ કરવાનો છે. હું વિચારું છું સોમવારે એક અરજી આપી દઈશ કે કારણ કે મારા પ્રશ્નનો જ્યાં સુધી નિકાલ ના આવે ત્યાં સુધી આ લોકોને કનેક્શન આપવું નહીં. ને આ લોકોએ મંજૂરી લીધી છે શું અહીંયા કંપનીના? એટલે હું RTI કરવાનો છું 2-3 દિવસમાં. કે કાયદાનું પાલન થાય છે? મને નથી લાગતું. જો થયું હશે તો મને ખ્યાલ નથી. હવે હું RTI કરું, શું જવાબ આવે છે એના ઉપર આધાર છે. તો ચોક્કસ જે જૈન સમાજના યુવા કાર્યકર ખેડૂત છે, આપણે આશા રાખીએ એમનો જે પ્રશ્ન છે એને તાત્કાલિક સરકારના જે અધિકારીઓ છે અને જે ચૂંટાયેલા અહીંયાના જે કાર્યકરો છે ભાજપના, એ ચોક્કસ ખેડૂતને ન્યાય અપાવશે. પરેશ જોશી, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલ, લાખાપર, મુન્દ્રા, કચ્છ.